આ ધર્મશ્રદ્ધા, સાધુ સંતો પ્રત્યેનો આપણો આદર, આપણા ગ્રંથો પ્રત્યેનો આપણો અનુરાગ અને આપણી સભ્યતા, આપણા સંસ્કાર એને જાળવી રાખવાની આપણી ખેવના, એમાંથી આવી શરીરમાં જે રીતે હાર્ટ અને બ્રેઇન એ મહત્વના છે, એમ આપણા ગામમાં પણ મંદિરો અને શાળાઓ એ બહુ મહત્વના આ બે પ્રોજેક્ટ છે, બે સ્થાન છે. મંદિર એટલે ગામનું હૃદય અને શાળાઓ બ્રેઇન. આપણા ઘરમાં પણ, આપણું ઘર એ પણ મંદિર, એ પણ એક શરીર છે. જે ઘરમાં આપણે રહીએ છીએ તો એની અંદર પણ એક નાનકડું દેવ મંદિર, આપણી હિન્દુઓની પરંપરા પ્રમાણે આપણા ઘરમાં નાનકડું દેવ મંદિર હોય જ છે. અને એક નાનકડી લાઇબ્રેરી પણ હોવી જોઈએ. દેવાલયની સાથે સાથે પુસ્તકાલય. અને રોજ સવારના મંદિરમાં બેસી ભગવાનની સામે દીવો કરી, આપણને આવડતી હોય એવી પૂજા ભગવાનની કરી, ભોગ લગાવી, પ્રાર્થના કરવાની, હાથમાં ગૌમુખી લઈને આપણને જે ગુરુ મંત્ર મળ્યો હોય એનો જપ કરવાનો, પ્રભુને પ્રાર્થના કરવાની સૌના મંગલ માટેની. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. અને રાત્રે તમે સુવા જાઓ એ પહેલા તમારા ગ્રંથાલયમાંથી, તમારા પુસ્તકાલયમાંથી, તમારી ઘરની નાનકડી લાઇબ્રેરીમાંથી કોઈ સારું પુસ્તક કાઢી અને અડધો કલાક, પોણો કલાક, સવા કલાક વાંચવાનું. સારા પુસ્તકો વાંચો. બિલીવ મી, સારા પુસ્તકો જેવા શ્રેષ્ઠ મિત્રો બીજા કોઈ નથી. એનાથી તમને ખૂબ પ્રેરણા મળશે. એવા મિત્રો છે જે હંમેશા તમારા માટે ઊભા છે. એની પાસે હંમેશા તમારા માટે સમય છે. अच्छी पुस्तक ऐसा मित्र है जो कभी धोखा नहीं देता. अच्छी किताबें, अच्छे पुस्तक तुमसे कुछ नहीं चाहते, बस समय चाहते हैं. और वो समय देने का फायदा भी अपने को ही होता है. ઘરમાં નાનકડું પુસ્તકાલય હોય પણ તમે ક્યારે પુસ્તકોને અડ્યા પણ ન હો તો અલમારીમાં એ પુસ્તકો ઉદાસ થઈને બેઠા હોય છે કે કોઈક દિવસ તો મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર, થોડાક તો પાના ઉથલાવ, કંઈક તો વાંચ. અને માત્ર તું મને નહીં વાંચીશ, તું તને વાંચીશ, તારા જીવનને વાંચીશ. અને જ્યાં જ્યાં સમસ્યાઓ હશે એના સમાધાનો આપણને એ સારા પુસ્તકના વાંચનથી મળશે. તો ઘરમાં એક નાનકડું પુસ્તકાલય હોવું જોઈએ, નાનકડું મંદિર હોય. આ આપણું શરીર છે એ પણ મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત. દેહ દેવાલય છે. સિર શિખર છે એનું. હૃદય ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં ભગવાન વિરાજિત હોય છે, એમ આપણા સૌના હૃદયમાં પરમાત્મા બેઠો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન બિરાજેલા છે. સિર શિખર છે અને શિખા, શિખા એટલે ચોટલી, એ ધજા છે. દરેક મંદિરના શિખર ઉપર ધજા હોય. ધજા વગરનું મંદિર ના હોય.
અને એટલા માટે જ આપણી હિન્દુ પરંપરામાં શિખા રાખવાનો રિવાજ છે. આ પરંપરા છે. શિખા એ ધજા છે. હવે તો ધીમે ધીમે બધું પરિવર્તન થયું એટલે લોકો નથી રાખતા, પણ શિખા એ ધજા છે. ધજા વગરનું મંદિર ન હોય, ધજાની પૂજા થાય. ગઈકાલે પણ આપણે બધું કર્યા પછી ધ્વજાનું પૂજન કર્યું ને પછી ધ્વજા આરોહણ કર્યું. આવો ભાવ જ્યારે થશે તમને કે મારું શરીર એ પ્રભુનું મંદિર છે, આટલા ભાવથી જ તમારા જીવનમાં પવિત્રતા આવવાનું ચાલુ થઈ જશે. મારું શરીર એ હાલતું ચાલતું મંદિર છે, જંગમ મંદિર. આ મંદિર અમે બનાવ્યું મનુષ્યોએ ભેગા થઈને, પણ આ મંદિર એ ભગવાને બનાવ્યું અને ભગવાન આમાં વિરાજમાન થયો. આમાં બેઠેલો ભગવાન તો ખાય પણ ખરો, બોલે પણ ખરો. હા, બોલે પણ આપણે થાળ ધરીએ અને ભાવ કરીએ ભગવાને આરોગ્ય, અને પછી આપણે પ્રસાદ લઈએ. આપણી પરંપરા છે, આપણે થાળ ધરીને પછી ભગવાનને થાળ ગાવામાં આવે ને, જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ થાળ છે. સરસ બધી પંક્તિઓ છે, સરસ ભાવ છે. અથાણા શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી. આ ફ્રીજમાં રાખેલું 3 દી પહેલા બનાવેલું એ નથી. લાવી છું હું તરત કરી ઉતરતી રસોઈ, એનો આનંદ છે. વાસી ન ખવાય. અથાણા શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી, દહીં ભાત સાકર છે જાજી, જમો થાળ જીવન જાઉં વારી. હે મારા નાથ, આરોગો પ્રભુ, તારું જ દીધેલું છે ને અમે તને ધરીએ છીએ. અને પાછો તું એનાથી અમારું જ પેટ ભરવાનો છે. એ પ્રસાદથી અમારું જ પેટ ભરાય, અમે જ જીવતા રહીએ, અમારા પ્રાણ ટકે. મારા નાથ, તું કૃપાપૂર્ણ નજર કરવા સિવાય કાંઈ નથી કરતો. આ કેવું છે કે સાંજના 5 વાગે ઓફિસથી છૂટ્યા પછી પાપા ઘરે આવે ને ઓલું છોકરું રાહ જોતું હોય 3-4 વર્ષનું, અને જેવા આવે પાપા આવ્યા, પાપા, દોડતું દોડતું જાય. દીકરી હોય કે દીકરો, અને ડેડી એને ઉઠાવી લે, તેડી લે, પ્યારથી બચી કરે, અને પછી ખિસ્સામાંથી ચોકલેટ લઈ આવ્યા હોય કાઢે. એ જોઈને રાજી થઈ જાય છોકરો, તરત પકડી લે. તારા માટે બેટા. એ બાપ જેટલા પ્રેમથી વાલ કરીને કંઈક લઈ આવે ને કે તારા માટે, એ બાપડો આ બાપ
જગન્નાથ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ એ આ બધું બનાવે ને આપણા માટે લઈ આવી દે. આ ધરતી તારા માટે બેટા. લેક વિક્ટોરિયા, ડુ લાઈક ઇટ? તારા માટે. આટલા સુંદર પર્વતો, આ નદીઓ. તને પક્ષી ગમે છે બેટા? જો આ મોર કળા કરી નાચે છે. I created this whole universe for you. Enjoy. I love you. આ વરસાદ વરસતો હોય, વાદળ ધીમા ધીમા ગર્જના કરતા હોય, છોડવા ઉપર ફૂલ ઉગતા હોય, વહેતો વાયુ હોય, પ્રકાશ અને ઉર્જા આપતો સૂર્ય હોય, કે રાત્રે ચંદ્રમાં શીતળતા વરસાવતા હોય, ભગવાન રૂપી બાપ કહે છે આ બધું તારા માટે. બાપ આપણને આ દુનિયામાં લાવ્યો છે, તો આ દુનિયામાં લાવ્યા પછી એ બાપ જ આપણા માટે આ બધી જ વ્યવસ્થા કરે છે. એ પરમેશ્વર, એ પરમ તત્વ જ બે રૂપે પ્રગટ થયું છે, નારાયણ અને લક્ષ્મી, રામ અને સીતા, રાધા અને કૃષ્ણ, શિવ અને પાર્વતી. એટલે કહીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એ મા બાપ આપણને આ સૃષ્ટિમાં લાવે છે. આ સંસારના મા બાપ એમ આ મા બાપે આપણને જન્મ આપી અને આ બધું આપણા માટે બનાવ્યું. અને મા બાપ જેમ પોતાના સંતાન સુખી થાય એવું જ વિચારે, એના માટે થઈ અને પુરુષાર્થ કરે. સૂરજ ઉગે છે એ આપણે સ્વિચ ઓન કરીએ છીએ, એટલે ફૂલ ખીલે છે એમાં આપણો કોઈ પુરુષાર્થ ખરો? વરસાદ વરસે છે એ આપણું પ્લાનિંગ છે? એ આ બાપે બનાવ્યું બધું. પ્રેમથી એ આપણને કહે છે કે તારા માટે એન્જોય. એટલે બાપ લઈ આવ્યો હોય ચોકલેટ અને એ જોઈને છોકરું રાજી થાય અને પછી બાપ ખોલી આપે અને ખાવા જાય ને, તો ઘણી વાર ડેડીને એવી આદત હોય, એ લટકું કરે અને કે પાપાને નહીં ખવડાવે. અને છોકરું એકદમ રાજી થઈને એ તરત ચોકલેટ આમ ધરે બાપના મોઢા. આવું દ્રશ્ય આપણે ઘરે ઘરે આપણે બધાએ અનુભવ્યું, જોયું છે. અને એ ધરે તો બાપ મોસ્ટલી ખાય નહીં, અને ક્યારેક ખાય તો એક બાઈટ લઈ પણ લે, અને નહીં તો એ છોકરું ધરે ને ચોકલેટ, ત્યાં જ બાપ એટલો રાજી થઈ જાય, એકદમ હગ કરી પોતાના બચ્ચાને વાલ કરતા કરતા એને બચ્ચીઓ આપી, બકિયા ભરી નવડાવી દે પોતાના વાલમાં. તારા માટે છે, તું ખા. એમ આપણે આ મા બાપને થાળ ધરીએ, એ જે કંઈ ધરાયું છે, આપણી પાસે જે કંઈ છે, ત્યાં ભગવાન લક્ષ્મીનારાયણ પ્રભુનું આપેલું છે. આપણા મા બાપે આપણા માટે વ્યવસ્થા કરી છે. અને પ્રભુ કહે છે ગમ્યું? હા પ્રભુ. તો મને નહીં આપે?
ગીતામાં કહે છે યદ કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અને આપણે એ ભાવથી ધરીએ ભગવાનને થાળ, એટલે આપણો ભગવાન, આપણા લક્ષ્મીનારાયણ પ્રભુ રાજી થાય, આપણા મા બાપ રાજી થાય, એકદમ રાજી થઈને પછી પોતે જ પ્રસાદ આપણને આપી દે, લે તું ખા બેટા. એ પ્રસાદ જ્યારે વહેંચાતો હોય ને બધાને, ત્યારે પેલો ડેડી યાદ આવવો જોઈએ, તું ખા, તારા માટે છે. યાદ રાખજો, આ ભાવ લગાતાર રહેશે હૃદયમાં. અને એ પ્રભુ અહીંયા હૃદયમાં બેઠો છે, એ મારી અંદર વસે છે. મારું શરીર મંદિર છે, હાલતું ચાલતું મંદિર જે પ્રભુએ બનાવ્યું. તો મારાથી હવે જે તે ન ખવાય. આપણા માનવોએ બનાવેલા આ મંદિર, આટલા સરસ રૂપિયા ખર્ચી આપણે સરસ હોલ બનાવ્યો, આ મંદિર નવેસરથી તૈયાર કર્યું, આની અંદર આપણે સ્મોકિંગ, આલ્કોહોલ, નોનવેજ એલાઉડ છે? કઈ કરી શકીએ? પવિત્રતા જાળવવાની ને. તો આપણે માનવોએ બનાવેલા એ મંદિરની જો આપણે આટલી પવિત્રતા જાળવતા હોઈએ, મર્યાદા જાળવતા હોઈએ, તો આ મંદિર તો સ્વયં ભગવાનનું બનાવેલું, અને એમાં ભગવાન બેઠો છે. આની પવિત્રતા તો કેટલી જળવાવી જોઈએ. આ ભાવ માત્રથી ના, હું જે તે નહીં ખાઉં. મારું શરીર મંદિર છે, એ કોઈ મુર્દા દાંટવાનું કબ્રસ્તાન નથી, જહાં મરે હુએ મુર્દે ગાડે જાતે. આપણે ત્યાં તો શવને અડ્યા પછી પણ નાવું પડે છે. ત્યારે મરેલા પ્રાણીઓને પેટમાં પધરાવવાનું. આપણા કયા વૈજ્ઞાનિક નરેશભાઈ, લગભગ આઇન્સ્ટાઈનની જ વાત છે કે હું ના ભૂલતો હું તો એને કોઈ કે આમ નોનવેજ ઓફર કર્યું, તો એ કે સોરી, માય સ્ટમક ઇઝ નોટ ગ્રેવયાર્ડ, હું નથી ખાતો ભાઈ. આપોઆપ એ પવિત્રતાની ભાવના થાય. દારૂ, સિગરેટ એની મેળે નહીં, તો આમ છોડાવવા જાવ તો છૂટે નહીં. પણ જેવો આ ભાવ થાય કે ભગવાન મારામાં બેઠો, અને એ તો તમારે સ્વીકારવાનું છે, બાકી હકીકત તો એ છે જ. વેધર યુ એક્સેપ્ટ ધેટ ટ્રુથ ઓર નોટ, ધેટ ઇઝ ધ ટ્રુથ. ઇઝ ધેર રાઇટ ઇન યોર હાર્ટ, રિસાઇડિંગ ઇન યોર હાર્ટ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. આપણે જે ભગવાનને મંદિરમાં ધરતા હોઈએ, એ જ wherever we go, wherever we eat, એ જ ધરાવવું જોઈએ, એનો જ ભોગ લાગવો જોઈએ. ભોજન પણ યજ્ઞ ભાવથી કરો એવું આપણા ઋષિઓ કહે છે. યજ્ઞમાં જે હોમાય એવી શુદ્ધ વસ્તુઓ એ જ આપણા મુખમાં અગ્નિ છે વાલા. અને જ્યારે જમીએ ત્યારે આપણે હોમીએ છીએ. ભોજનની વિધિ છે, પંચ પ્રાણને પહેલા પંચ આહુતિ આપવાની, લવણ રહિત એટલે નમક કે બીજા બધા મસાલાથી રહિત. સામાન્ય રીતે ભાત અને એમાં ઘીનું ટીપું પધરાવી, અને અથવા તો તમે ખીર પણ લઈ શકો, પણ મીઠું એમાં નમક ના, સોલ્ટ ના હોય. એટલે શાક, દાળ એ બધું બાદમાં. શરૂઆતમાં એ ઘી અને ભાતના 5 કોળિયા લેવાય. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પંચ પ્રાણને પંચ આહુતિ આપવાના ભાવથી આ 5 કોળિયા લેવાના હોય છે. અને પછી આચમન લેવાનું. પછી શિખા હોય તો મોચનમ કૃત્વા, પછી શિખાની ગાંઠ છોડવાની. કારણ કે તમે જ્યારે યજ્ઞ કર્યો, આ 5 કોળિયા ખાધા,
એ ભોજન નથી, એ યજ્ઞ છે, આરાધના છે. ભીતર બેઠેલા ભગવાનને તમે જમાડ. અહીંયા કેમ જમાડ્યું તમે? હા, રોજ ભાગવતની પૂજા કરી અથવા તો ત્યાં પૂજા કરો છો તો આમ મોઢા તો ડાબો હાથ રાખી ચાલો જમાડો ભાઈ ભગવાનને, તો આમ કોળિયા લેવડા. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, મધ્યે મધ્યે અમૃતપાનીયમ ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત. તો અહીંયા આમ કોળિયા લેવાના. અંદર બેઠો છે ભગવાન. બહાર જે ભગવાન મૂર્તિ સ્વરૂપે છે એને આપણે આ રીતે જમાડ્યા, અને અંદર બેઠેલા ભગવાન છે એને પછી 5 કોળિયા ઘી ભાતના આમ જમાડ્યા, અને પછી આચમન લીધું. શિખા મોચન, એની ગાંઠ છોડવાની. ભોજન વખતે, ભોગ વખતે, સ્નાન વખતે શિખાની ગાંઠ છોડવાની હોય. શૌચાદી વખતે શિખાની ગાંઠ છોડવાની હોય, કારણ એ ગાંઠમાં દેવી બિરાજે છે. તિષ્ઠ દેવી શિખા બંધે તેજો વૃદ્ધિમ કુરુષ્વ મેં. અમે સંધ્યા કરીએ ને સવારે, ત્યારે આચમન પ્રાણાયામ કરી ભસ્મ ધારણ અને શિખાબંધનનો મંત્ર આવે. હરિ ઓમ માનસ્તો કેતનયે માન આયુખિમાનો માનો અશ્વે ખુરીરિકા માનો વીરાન્નુદ્રભામિનો વધીરઃ વિક્મંતઃ સદમિત્વા હવામહે ચિદ્રૂપિણી મહામાયે. પરાંબા ભગવતીને યાદ કરીને એને કહીએ, તિષ્ઠ દેવી શિખા બંધે તેજો વૃદ્ધિમ કુરુષ્વ મેં. સાંદીપનીમાં 300 ઋષિકુમારો સંધ્યા કરતા હોય ને વહેલી હવારના અને હાંજના, અને જે મંત્ર ઘોષ થતા હોય, શ્રુતિનું ગાન થતું હોય, તો ઘણા લોકો છોકરાઓ સંધ્યા કરતા હોય એ જોવા માટે આવે. દૂર બેસી દર્શન કરે ને પોતાની માળા કરતા હોય, એ જપ કરતા હોય, અને છોકરાઓ સંધ્યા કરતા હોય, સૂર્યનારાયણને અર્ઘ આપતા હોય. એ દ્રશ્ય જેવું અદ્ભુત હોય. જીવન દિવ્ય હૈ, અને જેટલી દિવ્યતા હશે જીવનમાં એટલી જીવનમાં શાંતિ હશે, આનંદ હશે. નહીં તો ક્લેશ ક્લેશ ક્લેશ, દુઃખ. આ મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત. તો જેમ આપણા શરીરમાં હાર્ટ એન્ડ બ્રેઇન આ બંને વાઇટલ ઓર્ગન છે, સૌથી વધારે મહત્વના આ ઓર્ગન છે. મન અને બુદ્ધિ. મન લાગણીઓ, બુદ્ધિ વિચારો. ભગવાન કહે છે એટલા માટે ભગવદ્ ગીતામાં કે આ તું બંને મને આપ. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તું બુદ્ધિને મારામાં પરોવ, તું મન મારામાં લગાડ. ભગવાન માંગે છે આ 2 વસ્તુ, મન અને બુદ્ધિ. તો એનું પરિણામ શું હશે? બોલે નિવસિષ્યસી મય્યેવ, તો તું મારામાં જ રહીશ. અને ભગવાનમાં રહેવું એટલે આનંદમાં રહેવું. ભગવાનમાં રહેવું એટલે શાંતિમાં રહેવું. ભગવાનમાં રહેવું એટલે પરમ સુખમાં નિવાસ કરવો. નિવસિષ્યસી મય્યેવ. અને એ રીતે જો તારું જીવન શાંતિ, આનંદ, સુખથી ભરપૂર હશે તો તારા જીવનમાં ઉત્સાહ હશે. અને અત ઉર્ધ્વમ ન સંશય, તો લગાતાર તારી ઉન્નતિ થશે. પ્રોગ્રેસ પ્રોગ્રેસ પ્રોગ્રેસ. તમારા વ્યવહારિક જીવનમાં, તમારા વ્યાવસાયિક જીવનમાં પણ પ્રોગ્રેસ જોતો હોય તો એના માટે આ જરૂરી છે. આ ખાલી ધાર્મિક વાત છે એમ નહીં માનતા, એ ફાઉન્ડેશન છે. એના ઉપર જ તમારી વ્યાવસાયિક, વ્યવહારિક, સાંસારિક પ્રગતિ, ઉન્નતિ એ આધારિત છે.
એટલે આ જે 8 દિવસની કથા છે ને એમાં આપણે જીવનની સાથે જોડીને વાતો કરવી છે કે આ ખાલી રિલિજિયસ એક્ટિવિટી છે અને આ તો ભક્તો લોકોનું ધાર્મિક લોકોનું કામ, એ લોકો કથામાં જાય, યુ વિલ મિસ વેરી ઇમ્પોર્ટન્ટ સમથિંગ જે તમારા જીવન માટે, તમારા ધંધા માટે, તમારા વ્યવહારિક જીવન માટે પણ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલા માટે હું કયા કરું, કથા છે ને માસ એજ્યુકેશનનું એક મીડિયા છે. ઇટ્સ નોટ ઓનલી અ રિલિજિયસ એક્ટિવિટી, ઇટ્સ એન એજ્યુકેશનલ એક્ટિવિટી. તમારા છોકરાને તમે સ્કૂલમાં નથી મોકલતા, કોલેજમાં નથી, અરે અમેરિકા સુધી ભણવા મોકલો છો, બ્રિટનમાં ભણવા મોકલો છો, સારી યુનિવર્સિટીમાં ભણવા મોકલો છો. એમ આપણે ભણવાનું છે વાલા, ઘણું બધું શીખવાનું છે. અહીંયા જીવનનું શિક્ષણ આપવા, ત્યાં જીવિકાનું અને અહીંયા જીવનનું. જીવિકા એટલે આજીવિકા, આપણા બ્રેડ બટર જે આપણે કમાઈએ છીએ, એ જીવિકા જીવન માટે છે. આપણું જીવન જીવિકા માટે નથી. તો જીવનને ખરા અર્થમાં જીવવા માંગતા હોય, જીવનમાં સુખ શાંતિ અને આનંદ જોતો હોય, જીવનમાં એક દિવ્યતા ઈચ્છતા હો, તો આ કથા સત્સંગ ખૂબ આવશ્યક છે. 8 દિવસનું વર્કશોપ છે અથવા 8 દિવસનો કોર્સ છે. એન્ડ ઓફ કોર્સ જેટલો ટાઈમ ફૂલ ટાઈમ મળે તો બહુ સારું, નહીં તો નાવકાશ કદાચિત ચિત દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ, વ્યાસજી કહેતે हैं. આઠે 8 દિવસ આવો બહુ સારું, ફૂલ ટાઈમ સાંભળો, એના જેવી ઉત્તમ એકે વસ્તુ નહીં. પણ નહીં તો એક દિવસ માટે પણ, અરે અહીંયા ગુજારેલી એક ક્ષણ પણ દુર્લભ છે. बहुत आवश्यक है सत्संग. એટલે આપણા વડીલોએ કહ્યું, એક ઘડી આધી ઘડી આધી મેં પુની આદ, તુલસી સંગત સાધુ કી ઘટે કોટી અપરાધ. તો મંદિર છે એ ગામનું હાર્ટ છે. સ્કૂલો એ કોઈ પણ ગામ કે સિટી એનું બ્રેઇન છે. એમાં ઘણીવાર બ્રેઇન ડેડ થઈ જાય ને માણસ, બ્રેઇન કામ કરતું બંધ થઈ જાય, પણ હાર્ટ બરાબર ચાલે છે. તો બ્રેઇન ડેડ આદમીને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર હોસ્પિટલમાં આઈસીયુમાં રાખે અને કેટલાય વર્ષો સુધી એ લોકો એમને ખાટલામાં પીડ્યા પીડ્યા જીવતા હોય, ભાજીપાલાની જેમ. આવું તમે જોયું હશે, મેં કેટલાયને એને જોયા છે. કારણ કે બ્રેઇન હવે કામ નથી કરતું, પણ હાર્ટ ચાલે છે એટલે એ માણસ જીવે છે, પણ બ્રેઇન નથી કામ કરતું એટલે ભાજીપાલાની જેમ જીવે છે. એઝ ગુડ એઝ વેજીટેબલ. અને એ તો હવે નક્કી કરી શકે એમ નથી કે મારે આ રીતે મારું જીવન આખું ચાલવવું છે આગળ કે શું. એના સ્વજનોને જ ડોક્ટર પૂછે કે તમે શું ઈચ્છો છો. ઘણીવાર તો ડોક્ટરોને મેં એમ કહેતા સાંભળ્યા છે કે જો મારા ફાધર હોત તો હું આ રીતે એને જીવવા માટે મજબૂર ન કરું, કારણ કે ક્યાંક કોઈક ઠેકાણે તો એની પેન કે કંઈક થતું હશે. કહેવાનો અર્થ બ્રેન ડેડ હોય તો પણ માણસ જીવી જાય છે, પણ જો હાર્ટ ફેલ્યોર તો પછી બ્રેઇન ભલે હાજુ હારું હોય, હાર્ટ ફેલ, માણસ ગયો. એમ જો મંદિર ન હોય આપણા શહેરમાં, મંદિર ન હોય ને મંદિરનો આપણે લાભ ન લેતા હોઈએ, આઈ એમ સોરી બટ વી આર, ખાલી આપણે શ્વાસ લઈએ છીએ, આપણે જીવતા નથી. અને એટલા માટે મંદિરોની અગત્યતા છે. એ મંદિરોની પ્રવૃત્તિ ધમધમતી રહે, ધબકતું હૃદય અને વોર્મથ, એ હૂંફ ભાવનાની મંદિરોમાં અનુભવાવી જોઈએ.
એટલે મંદિરનો પૂજારી હોય ને એ પણ કોઈ ભક્ત આવો આવો પધારો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે આપના બા? હવે એમની તબિયત કેમ છે? ઉભા રહો, હું પ્રભુની પ્રસાદી આપું. આ બાને માટે લઈ જાઓ, આ તમારા પિતાજી માટે. આ હૂંફ મંદિરોમાં મળવી જોઈએ. મંદિર એ હૃદય છે. દીકરો અમેરિકા ભણવા જાય છે, ઉભા રહો, ઠાકોરજીનો પ્રસાદ આ ઉપરનો લઈ જાઓ. આ પ્રસાદ એને ભગવાનને પ્રાર્થના, ખૂબ ભણી ગણી મોટો માણસ બને. આવી હૂંફ, કારણ કે મંદિરે હૈયું છે. હમણાં બધિયાણી